નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. સાબરકાંઠા જિલ્લામાં અંબાજી મેળાને લઈ પ્રતિબંધક હુકમ જાહેર કરાયા. આગામી તારીખ 12/9/2024 થી તારીખ 18/9/2024 સુધી સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તથા બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે મોટા મેળાઓ ભરાય છે. આ મેળામાં અંબાજી માતાજીના દર્શનાર્થે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી શ્રદ્ધાળુઓ, પગપાળા સંઘો, મંડળો તેમજ માતાજીનો રથ લઈને ચાલતા તેમજ વાહનો દ્વારા હિંમતનગર અંબાજી રોડ ઉપરથી મોટી સંખ્યામાં પસાર થાય છે. જે દરમિયાન પસાર થતા વાહનોના કારણે પદયાત્રીઓના અકસ્માત ન થાય તેમજ ટ્રાફિક નિયમન અને પદયાત્રીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે મહેતાપુરા હિંમતનગરથી ખેરોજ પુલ સુધી હિંમતનગરથી જતા રોડની જમણી બાજુએ તમામ નાના મોટા વાહનો પસાર થાય વન વે કરવા તારીખ 11/9/2024 થી તારીખ 18/9/2024 સુધી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડોક્ટર રતન કંવર એચ ગઢવી ચારણ IAS તેમને મળેલ અધિકારની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. મહેતાપુરા હિંમતનગરથી ખેરોજ પુલ સુધી હિંમતનગરથી જતા રોડની ડાબી બાજુવાળા હાઈવે પર તારીખ 11/9/2024 થી તારીખ 18/9/2024ના 12 કલાક સુધી તમામ નાના મોટા વાહનોની અવર જવર પર પ્રતિબંધ. ઉક્ત પ્રતિબંધ સરકારી કામે રોકાયેલ વાહનો, આકસ્મિક સંજોગોને પહોંચી વળવા ઉપયોગમાં લેવાતા વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, અગ્નિશામક વાહન વગેરેને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. ખેડબ્રહ્મા PSI એવી જોશી સાહેબ તેમજ PIDR પઢેરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા TRB તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આવતા જતા પદયાત્રીઓની અકસ્માત ન સર્જાય તે માટે ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફ તેમજ TRBના જવાનો દ્વારા રોડ ઉપર બેરીટેક લગાવી સુરક્ષા વધારવામાં આવી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા.